કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ ભાજપના મંત્રીએ અભદ્ર ટિપ્પણી કરી હોવાના વિરોધમાં કોંગ્રેસે દેખાવ કર્યો। તાજેતરમાં ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂર કરાયું હતું, જેની આગેવાની ગુજરાતની એક વિરંગના કર્નલ સોફિયા કુરેશીએ કરી હતી। આ વિરંગનાએ દેશ દુનિયામાં ભારતની લાજ રાખી હતી। તેની સામે મધ્યપ્રદેશ સરકારના ભાજપના મંત્રી વિજય શાહે અભદ્ર ટિપ્પણી કરી હોવાના વિરોધમાં શહેર કોંગ્રેસ ખાતે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કરતા પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। विरोधी मंत्रियों ने सरकार निकम्मी है। ભારતીય લશ્કરે અત્યંત સરાહનીય કામગીરી કરી અને ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું। સિંદૂરની સચોટ માહિતી કર્નલ સોફિયા કુરેશીએ સમગ્ર વિશ્વ તરફ મૂકી અને વિશ્વએ સોફિયા કુરેશીની માહિતી સ્વીકારી, ભારતનો પક્ષ સ્વીકાર્યો। પણ અચાનક જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાથી યુદ્ધ વિરામની જાહેરાત કરી, જે આપણા અને પાકિસ્તાન વચ્ચેના સિમલા કરારનો એક પ્રકારે ભંગ છે। તેમ છતાં એમણે જાહેરાત કરી। શું કામ જાહેરાત કરી? સરકાર જવાબ આપી શકતી નથી। અને આ દરમિયાન લોકો 1971નું યુદ્ધ યાદ કરી અને ઇન્દિરાજીને યાદ કરવા માંડ્યા। સમગ્ર દેશના લોકો ભારતીય જનતા પક્ષ બીજા કોઈનું સારું સાંભળી શકે નહીં, વિચારી શકે પણ નહીં અને બીજા કોઈનું સારું જોઈ શકે પણ નહીં। એટલે ભારતીય જનતા પક્ષથી આ સહન ન થયું। એટલે આખા દેશમાં એમના સૌથી વધારે વાણી વિલાસ કરવાવાળા જે પ્રખ્યાત માણસ છે, કુખ્યાત માણસ, મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ, એમને કાંઈક સૂચના આપવામાં આવી હશે। એમને આવી વારંવાર વાણી વિલાસ કરવાની ટેવ છે। આ અગાઉ પણ એમણે મધ્યપ્રદેશના ભારતીય જનતા પક્ષના જ મુખ્યમંત્રી શિવરાજસિંહજી ચૌહાણના પત્ની વિશે પણ અભદ્ર ટિપ્પણીઓ કરેલી અને એમને કારણે એને મંત્રી પદેથી કાઢી મૂક્યા હતા। ત્યાર પછી ફરીવાર એમણે રાહુલજી વિશે પણ બહુ જ અભદ્ર ટિપ્પણીઓ કરી। એનાથી શાંતિ ન થઈ તો એક હિરોઈન છે વિદ્યા બાલન કરીને, એના વિશે પણ અભદ્ર ટિપ્પણીઓ કરીને એની સાથે અભદ્ર વર્તન કરેલું। હજી એને આનાથી સંતોષ નહોતો અને ભારતીય જનતા પક્ષને આપણે જાણીએ છીએ કે જ્યાં ને ત્યાં સાંપ્રદાયિકતાની ટેવ છે। એટલે સોફિયા કુરેશી જેવા આર્મીના જાબાઝ ઓફિસરને બદનામ કરવા અને સાંપ્રદાયિકતાને પોતાના અંદર જે ઝેર છે સાંપ્રદાયિકતાનું, એને બહાર લાવવા માટે એને સોફિયાજીને પાકિસ્તાનના આતંકવાદીઓ સાથે જોડી દીધા અને એના આતંકવાદીઓના બેન છે એવો વાણીવિલાસ કર્યો। આનાથી પણ ઘણું ખરાબ બોલેલા, પણ કોંગ્રેસ પક્ષ વાણીવિલાસમાં નથી માંગતી। હું કોંગ્રેસનો જવાબદાર માણસ છું, શહેર પ્રમુખ છું, એટલે હું એની જેવી ભાષા ન બોલી શકું, પણ બહુ જ ખરાબ ભાષામાં કર્યું। એટલે ભાવનગર શહેર કોંગ્રેસે આ બાબતે વિરોધ પ્રદર્શન રાખ્યું હતું। આજે એમનું પૂતળું બાળવાનું હતું। ભાવનગર પોલીસને આપણે ત્યાં રાક્ષસોના પૂતળા બાળવાની પરંપરા છે રાવણ વખતથી જ, અને એમાં ભારતીય જનતા પક્ષવાળા મોટા મોટા સરઘસ કાઢીને પૂતળા બાળવા જાય છે મતને કારણે। પણ જે જીવતા રાક્ષસો છે આખા દેશમાં, એને ભારતીય જનતા પક્ષ સાવરી રહી છે। જીવતા રાક્ષસનું પૂતળું બાળવા ગયા હતા, એમાં પોલીસે અમને અટકાવ્યા છે ભારતીય જનતા પક્ષના કહેવાથી। માત્ર અટકાવ્યા છે એવું નથી, અમારા યુવાનોને ઈજાઓ પહોંચાડી છે, અમારા મહિલાઓને ઈજા પહોંચાડી છે। ભાવનગર શહેર કોંગ્રેસની સાથે મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, અમારા ભાઈ ઇકબાલભાઈ આરબની છે, લઘુમતી સેલવાળા, તમામ મિત્રોએ આજે આ પ્રોટેસ્ટમાં ભાગ લીધેલો અને સફળતાપૂર્વક અમારો પક્ષ લોકો વચ્ચે અમારી લાગણી રજૂ કરી શક્યા છીએ। પોલીસે બળપ્રયોગ કર્યો છે
જરૂર જણાશે પોલીસ સામે કાર્યવાહી કરવી કે રજૂઆત કરવી એ બાબતે શહેર કોંગ્રેસ સમિતિના સિનિયરો સાથે મિટિંગ કરીને આગળ કાર્યવાહી કરશું. અમારો વિરોધ ચાલુ રાખશું.